મારું નામ છે કૃષ્ણાબા જયપાલ ઝાલા. હું સાવડા પ્રાથમિક શાળામાં ભણું છું. એટલે હું તમને આજે એક સરસ મજાની વાર્તા કહીશ. એ વાર્તા તમે સાંભળો. એ વાર્તા નામ છે મગરભાઈ અને વાંદરાભાઈ. એક હતું જંગલ અને એમાંથી નદી. નદીની પાસે જાંબુ ઝાડ હતું. એની ઉપર એ વાંદરાભાઈ રહેતા હતા. વાંદરાભાઈ રોજ મીઠા મીઠા જાંબુ ખાઈને કૂદકા મારે. રોજ મીઠા મીઠા જાંબુ ખાઈને કૂદકા મારે. એ તળાવમાં પાણી પીવે. પછી એ તળાવમાં મગરભાઈ અને પત્ની રહેતા હતા. મગરભાઈ તો રોજ બિચારા ખાવાનું ગોતવા જતા. એમ તો એક દી ક્યાંય ખાવાનું જડ્યું નહીં. એક દી ખાવાનું ગોતતા ગોતતા એ જાંબુના ઝાડ આગળ પહોંચી ગયા. આમ જોયું તે વાંદરાભાઈ દેખાણું. કીધું કે વાંદરાભાઈ વાંદરાભાઈ હવે તમે શું ખાવ છો? તે વાંદરાભાઈ કીધું કે હું જાંબુ ખાઉં છું. મગરભાઈ કીધું કે જાંબુ કેવો હોય? તે વાંદરાભાઈ કીધું કે તમે કોઈ જોયા નથી. મગરભાઈ કીધું કે ના. મગરભાઈ કીધું કે મને થોડા આપશો? તે વાંદરાભાઈ કીધું કે હા એમાં સોળ્યો. જેના પેન ખાધા તો બહુ જ મીઠા લાગ્યા. રોજ આવે બે ખાય, રોજ આવે બે ખાય. મગરભાઈને એક દિવસ વિચાર આવ્યો કે હું જાંબુડા ખાઉં છું તો હું પણ મારા પત્ની માટે પણ લઈ જાઉં. તો પછી વાંદરાભાઈ મગરભાઈને કીધું કે એ વાંદરાભાઈ આજે થોડા જાંબુડા મને વધારે આપજો. તે મગરભાઈ કે વાંદરાભાઈ કે કેમ? તે મગરભાઈ કે મારી પત્ની માટે લઈ જવા છે એટલે. તે વાંદરાભાઈ કે સારું એમાં શું લ્યો. પછી એને આપ્યા. પછી તો લઈ ગયો એની પત્ની માટે. એની પત્ની ખાવા આપ્યા અને એને ખાધા તો બહુ જ મીઠા લાગ્યા. એને કીધું કે જાંબુડા એટલા મીઠા છે તો વાંદરાભાઈનું કાળજું કેટલું મીઠું હશે. તો વાંદરાભાઈને લઈ આવવાનું કાળજું ખાવું છે. પછી મગરભાઈ બોલ્યા કે તું આ શું બોલે છે? હું મારા દોસ્ત સારી ગોદારી નહીં કરું. તે પછી મગરભાઈ એની પત્ની બોલી કે તમે વાંદરાભાઈ નહીં લઈ આવ્યા તો હું મરી જઈશ. પછી મગરભાઈ બોલી સારું સવારે લઈ આવીશ. જેવી સવાર પડી એવા મગરભાઈ તો ઓરે શોધતા જાય. કીધું કે મારા વાંદરાભાઈને કેવી રીતે લઈ આવ્યા. પછી એ જાંબુના ઝાડ આગળ પહોંચી ગયા. પછી વાંદરાભાઈ જાંબુ આપીને ખાધા. કીધું એ વાંદરાભાઈ તમે અમારા ઘરે આવશો? તે વાંદરાભાઈ કીધું કે કેમ? તે મગરભાઈ કીધું એ તમે મને જેથી જાંબુડા આપ્યા હતા ને મારા પત્ની બહુ જ મીઠા લાગ્યા હતા એટલે તમારી સાથે જમવાનું બનાવ્યું છે. આવશો કે નહીં? તે વાંદરાભાઈ કીધું કે હું આવું તો ખરી પણ મને પાણીમાં તરતા નથી આવડતું. તે મગરભાઈ બોલ્યા કેમ આશું? તમે મારી પીઠ ઉપર બેસી જાજો, હું તમને લઈ જઈશ. પછી વાંદરાભાઈ તો ઠેકડો મારી એમના પીઠ ઉપર બેસી ગયા. બે વાતો કરતા ચાલ્યા. અડધે પહોંચે તે વાંદરાભાઈ મગરભાઈને કીધું કે એ મગરભાઈ તમારી પત્નીએ મારા સાથે શું ખાવાનું બનાવ્યું છે? તે મગરભાઈ કે ખીર, પૂરી અને ભજીયા. તે પછી વાંદરાભાઈ કે આટલું બધું ખાવાનું બનાવ્યું છે? તે મગરભાઈ કે હા. એ સામે જો વાંદરાભાઈ ખુશ થઈ ગયા. પછી અડધે પહોંચ્યા તેવા મગરભાઈની વાત નો રે મોઢામાં નીકળી ગઈ. કીધું હતું કે મારી પત્ની તમને કેમ બોલાવે છે? કહું મારી પત્ની તમારું કાળજું ખાવું છે એટલે. સામે તો વાંદરાભાઈના ચક્કર આવવા લાગ્યા. પછી એમને સોચ્યું અને એમને વિચાર આવ્યો. કીધું એ મગરભાઈ તમે વહેલું શું કહેવાય? મારું કાળજું બેલું થઈ ગયું હતું ને એટલે હું ધોઈ જાંબુના ઝાડ ઉપર સૂકવીને આવ્યો છું. મગરભાઈ કે હવે આપણે શું કરશું? તે વાંદરાભાઈ કે એમાં શું હજી ક્યાં દૂર પહોંચ્યા છે? હેડો મારું કાળજું લઈ આપણે પાછા આવીએ. વાંદરાભાઈ સોચવા લાગ્યા કે જલ્દી મારું ઝાડ આવી જાય તો હું ચડી જાઉં. તે વાંદરાભાઈ જેવું ઝાડ દેખાણું એવો કૂદકો મારીને ચડી ગયા. કીધું એ મૂરખ કોઈ કાળજું કોઈ ઝાડ ઉપર સુકવાય. હવે હું તને જાંબુડા આપીશ નહીં કે હું આ જંગલમાં રહીશ નહીં. હવે આપણા બેની દોસ્તી ખતમ. હું આ જંગલ છોડીને જાઉં છું. એ જંગલ છોડીને વાંદરાભાઈ વહી ગયા. મગરભાઈ નિરાશ થઈ ગયા. આ વાર્તાઓ તમને શું શીખવા મળ્યું? કોઈ દી દોસ્ત ગોદારી ન કોરાય.